સતીએ આવતા વેત જ હિમાલય નગાદી રાજની એ ધરતી ઉપર દક્ષ પ્રજાપતિના મહેલમાં, પરિવારમાં, નગરમાં ભગવતીનું તેજ જેમ સૂર્ય કિરણો સૂર્યોદય થતાની સાથે આ એવી સોનેરી વર્ણી ચાદર પાથરે એમ માં ભગવતી આવીને શિવલિંગ લાવી. પહેલી શિવલિંગ માં ભગવતી સતી લાવી પૃથ્વી એ ઉપરથી લાવી આ અલૌકિક શિવલિંગ. અને અમે અરુણાચલ દર્શન કરવા ભોલેનાથ કે આપણે જવું છે. એ બ્રહ્મા વિષ્ણુને જયારે બોધ આપ્યો અને પોતે લિંગ રૂપે જયારે પૃથ્વી પર પ્રગટ્યા, એ પ્રથમ લિંગ નિરાકાર સ્વરૂપ માં અહીંયા શિવ પૂજા મંડી કરવા. દક્ષ મહારાજ પિતા એનો વિરોધ કરે છે. એ બાવો આવો છે, એ અવધૂતડો ભૂતળાનો ભાઈબંધ, એમાં ક્યાં એક છાંટો છે તારામાં? ભગવાનને કોઈ બુદ્ધિ વડે ન પામી શકે. આમાં લખ્યું છે વેદો શાસ્ત્રો પુરાણમાં એનો આધાર લઈને બોલી રહ્યો છે. ભગવાનને બુદ્ધિથી નહીં, દિમાગથી નહીં, દિલથી પમાય છે. હૃદયથી દિલના દરવાજા ખુલે તો જ હા ઈશ્વર શક્ય છે, ભગવાન શક્ય છે. અન્યથા કોઈ રસ્તો નથી. જ્યાં જવું જ પડે. ગળક બારી છે, ખિડકી છે. खिड़की में खिड़की, उसमें भी खिड़की, एमाय खिड़की. એવું અદ્ભુત ભગવાન શિવજીનું શિવલિંગ લાવી માં ભગવતી પ્રથમવાર અને એની પૂજા શરૂ થઈ. શિવલિંગ પૂજા પૃથ્વી લોકમાં. અને પૂજા શરૂ થઈને વિરોધ ચાલુ થયો. એટલે તો શિવ પ્રાગટ્ય થયા ને લિંગ રૂપે. બ્રહ્મા વિષ્ણુને અભિમાન થયું. એ અભિમાનને ઉતારવા માટે માતાજી કે આ સત્ય છે ભાઈ. એમ એવા આ દેશમાં ઘણા રાજા થયા છે. હિરણાકંશથી માંડી પેલો હિરણાક્ષ, હિરણાકંશ, જરાસંઘ, કાશીનો પૌંડ્રિક રાજા, આવા બધા અસુરો છે ને ઘણા બધા. ચંડ, મૂંડ, શુંભ, નિશુંભ, મહિષાસુર, રાવણ, શિશુપાલ, આ બધા જ પોતે પોતાને ભગવાન માનવા વાળા હતા. બીજો દુનિયામાં કોઈ ભગવાન જ નથી. બસ ફરક એટલો હતો આ ધારામાં. શિવધારા અને અસુર ધારા, એક સત્યની ધારા, એક અસત્યની ધારા, બે ચાલી રહી છે આ દુનિયામાં. અને આની ત્રીજી શિવધારા જે સદવિદ્યા વાળી. બે વિદ્યામાંથી ત્રીજી વિદ્યા સદવિદ્યા શિવધારા. સંસારને સુખાકારી કરવા માટે પાંચ ધારા, પંચધારા, પ્રેમ ધારા, આનંદ ધારા, જ્ઞાન ધારા, શિવ ધારા, કરુણ ધારા. આ પાંચ ધારા દોયા જ કરો. કામધેનુને દોયા જ કરો. સદગુરુ તમારો કામધેનુ છે. સદગુરુ કલ્પ વૃક્ષ છે. અને શિવ આ બધાનો સર્જક છે. નિમિત્ત માત્ર આખું વિશ્વ. ખાતા આવડે તો જગત તમારી મુઠ્ઠીમાં છે. પ્રેમ ધારા, શિવ ધારા, જ્ઞાન ધારા, કરુણ ધારા, આનંદ ધારા, પંચધારા, ઉપનિષદની પંચધારા. બસ આ ધારા હોય તો જ આપણને જીવન જીવવાની મજા આવે.